ધાન સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો છે। પ્રતિ ક્યુબિક ગેસના ભાવમાં 46 રૂપિયાનો વધારો થયો છે। ગેસના ભાવ 41 થી વધીને 88 રૂપિયા થયા છે। ભાવ વધારાના વિરોધમાં સિરામિક એસોસિએશનની બેઠક। મોંઘા ગેસના કારણે 90% એકમો બંધ થઈ ગયા છે। ઉદ્યોગકારોએ અચોક્કસ મુદત સુધી પ્લાન્ટ બંધ રાખ્યા છે। યુદ્ધની પરિસ્થિતિના કારણે ગેસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। સિરામિક ઉદ્યોગ બંધ થતા કરોડોના નુકસાનની પણ ભીતિ અત્યારે સર્જાઈ રહી છે। સરકાર સમક્ષ ભાવમાં ઘટાડો કરવાની અપીલ કરાઈ। થાનગઢ સિરામિક એસોસિએશનની મીટિંગ મળેલ, જેમાં ગેસ બાબતની ચર્ચા થઈ। ગુજરાત ગેસમાંથી અમને ગઈકાલે એક લેટર મળેલ। એમાં ગુજરાત ગેસ દ્વારા અમને જણાવવામાં આવેલ કે 85 થી 88 રૂપિયાના ભાવમાં ગુજરાત સરકાર આપને ગેસ આપવા માટે તૈયાર છે। તો બધા જ ઉદ્યોગપતિની જે રિક્વાયરમેન્ટ હોય એ અમને જણાવો। એ માટે અમારી આ જનરલ મિટિંગ મળેલ અને જનરલ મિટિંગમાં એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી અને સર્વાનુમતે એવું નક્કી થયેલું છે કે આ એટલો ઊંચો ભાવ છે કે જે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટે અમારે વેપાર કરવો શક્ય નથી। તો એ માટે અત્યારે અમને આ ભાવ પોસાતો નથી। સરકારશ્રીને અમારી વિનંતી છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે 40,000 મજૂરોને જે રોજગારી પૂરું પાડી રહ્યું છે થાનગઢ સિરામિક, તો એ રોજગારીનો પણ પ્રશ્ન ન આવે અને સિરામિક પૂર્વવ્રત ચાલુ થાય એના માટે આ ભાવે પોસાય એવું નથી। અમારા કારખાના અત્યારે રજડી પડે એવું છે, તો મજૂરોનો બહુ મોટો પ્રશ્ન આવશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 40,000 લેબરોને એટલે કે 40,000 ફેમિલીની સવાલ આવે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે અમને ગમે તેમ કરીને એમાં રાહત આપે, પ્લસ જે બેંકના ને એ બધા જે હપ્તા ને એ બધું ઇન્ટરેસ્ટ, વ્યાજ અને ફિક્સ ખર્ચા છે એ બધા અગણિત રીતે વધતા જવાના છે। તો એમાં પણ અમને સરકારશ્રી ગમે તેમ કરીને મદદ કરે એવી અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે। અત્યારે મળેલી આ મિટિંગ જે સિરામિક એસોસિએશનની મળી, એમાં અત્યારે પ્રશ્ન એવો આવ્યો છે કે ગેસ ઊંચા ભાવને લીધે લગભગ મોટાભાગની ફેક્ટરીઓ બંધ રહે એવું પોઝિશન છે અને જેના કારણે લેબરને પરોક્ષ અને ઇનપરોક્ષ લગભગ 40,000 મજૂરને અસર થાય એવું છે। અને એમાં જો હવે અમને ફેક્ટરીઓ તો બંધ જ છે, એમાં જો જે બી અમને કંઈ ફિક્સ ચાર્જ છે એમાં રાહત આપે